તો અમી જાય છે કોટડા. તો હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને. તો અમી જાય છે કોટડા. તો કોટડા આવી જાઉં નજીક અને આવીને તમને મેં બધું દેખાડીશું તમારું કોટડા ધામ કેવું છે. સાવનમાનું ધામ છે. તો ફાઇનલી માતાજી જય માતાજી બધા મિત્રોને. આપણે પગી જઈએ કોટડા. તો હવે આપણે જે માતાજીનું મંદિર છે ને ત્યાં અત્યારે જવાનું છે. તો જો આ રસ્તો છે ને સીધો માતાજીના મંદિરે જાય છે. તો આપણે ત્યાં જઈને દેખાડીએ કે આપણે શું શું મંદિર છે, કેવડું મંદિર છે એ બધું દેખાડીએ. અહીંયાથી દરિયો પણ કેવો દેખાય એ પણ દેખાડીશ. તો કાળિયાબીલના કોઠાને એવું બધું દેખાય તો દેખાડીશ. નકર જો અત્યારે આપણે છે લાપસી નરકી રીતના પકાવે ને જો અત્યારે નાખી દઈએ આ બધી ચોકીમાં. કારણ કે કઢાઈ છે મોટી એટલે એમાં 2 ઘાણ કરવા પડશે. તો આપણે લાપસી બધી ખાલી કરી નાખીએ. લાપસી 1 નંબર બનવાનું છે મિત્રો. તો કોણ કોણ કોટડા આવી ગયો તે વિડીયોમાં કોમેન્ટ કરજો. તો અત્યારે જો હવે આપણે પાછું બીજો ઘાણમાં ઘી ને એવું બધું નાખી દઈએ. કારણ કે પાણીમાં થોડું કાંદન થવા દેવું પડે. એટલે લાપસી બનાવીને આપણે લાપસી બનાવી કાઢીએ જાજી. તો બધાને ખવડાવી દઈએ ને લાપસી કોને કોને મિત્રો ભાવે તે પણ કોમેન્ટ કરજો. જો ને આપણી જો કઢાઈમાં અત્યારે કઢાઈ એટલે કે ચોખ્ખી છે એમાં લાપસી કાઢી લીધી તે બધી એમાં નાખી દઈએ. હવે હલાવી નીકળી કે આપણે હલાવવાની તકલીફ ઘણી પડવાની છે. એટલે કે તવીતો છે બહુ મોટો. જો ગરબર બધું નાખી દઈએ. કાજુ બદામને બધું નાખી દીધું. તો કેટલો ગળ ને કેટલું લાપસી આવે તો બધામાં મને તો આવડતી ને પણ આપણે લાપસી બનાવી કાઢીએ. જો આ રીતના છે લાપસી બનાવવાનું કામ. તો કેટલું હાર્ડથી વારવી પડે ખબર. એ દાજ પડે ને તો લાપસી ખરાબ થઈ જાય. એટલે આને સારું જ રાખવું પડે એકદમ હલાવવાનું. જો આગળ ગાય માતાજીના દર્શન કરવા સાવનમાનું ખાલી તીર્થ છે ને આપણે તીર્થ રોકવાનું છે. આજે ચાલો ભાઈ. હાલો દીદી. હાર્દિકભાઈ નખરાસ બધું નીકળ્યા. તો હાલના મોઢામાં જાત નહીં કેમ છે. સાવનમાં મારીએ માતાજી. જો મિત્રો આ કેટલા વર્ષોથી અહીંયાની સ્થાપના છે બધી કાંડિયા ત્રિશુલની. જો આમાં કેટલા ત્રિશુલ છે અંદાજે? આમાં કેટલા ત્રિશુલ છે કોઈને ખબર નથી. કારણ કે આમાં કાંડિયા ત્રિશુલ છે એક.